ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. ચલો આજનો વ્લોગની શરૂઆત ઢીંગલી કરશે. શું કહ્યું ઢીંગલી? ગુડ મોર્નિંગ. બસ નહીં બસ પાછા જો આપણો વ્લોગ ચાલુ છે કાલનો. આપણો વ્લોગ આપણે પોતે જ જઈએ છીએ. શું કહેવું તારું? ચાલો અહીંયા નોકરી આવી બેસી જાય ને આપણે કામ કરવાનું છે. આપણે સવારે પોતું થઈ ગયું. ખાલી વાસણ ધોવાના છે. એ વાસણ ધોઈ નાખજા. કંઈ નહીં, હવે રવિવાર સુધી પછી વાંધો નહીં. તો આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. પછી વાસણ ધોઈને પછી જવું છે થોડું કામ બજારમાં. તો બજારમાં જઈએ પછી કામ પતાવી દઈએ. શું સરપ્રાઈઝ છે? 3 વાગે. ઓકે, તો ચાલો એટલામાં આપણે આવી જઈશું. 12 વાગે જવું છે, 11:30 વાગ્યા છે. એટલામાં આપણે થોડું પડું પરચુરણ કામ બતાવી દઈએ. અને આ જો કાલની દ્રાક્ષ ખાઈ જોઈને જોઈને. ચલો ગાઈસ, તો આપણે કોણ આવી ગયું? પાર્સલ આવી ગયું. આપણે જે પાર્સલ મંગાવ્યું હતું ચલો આપણે પાર્સલ આવી ગયું છે. આપણે ઓપન કરીએ. શું છે તમને બતાવું. તો પાર્સલમાં આવું છે, ઢીંગલી ઓપન કરશે. ઢીંગલી પ્રેક્ટિસ થઈ ગઈ છે રોજ રોજ પાર્સલ મંગાવી. આ વખતે પણ તમારું કામ નથી, મારા કામ નહીં. તમારા માટે મંગાવીશ. તો તમારા માટે મંગાવ્યું ને જલ્દી પેકિંગ છે, નહીં ખૂબ જલ્દી. देखो तो देखो क्या सरप्राइज. ડેમેજ નથી ને? ચોખ્ખું આપણે મંગાવ્યું માઇક. નાખો એના કામ લાગે, આપણે નખ જ નહીં. રાખવા પડે, આના માટે જ નખ રાખવા પડે. આપણે હથિયાર છે આપણી સેફ્ટી માટે. અને આ વસ્તુ થોડું હોય ને તો બી કામ લાગી જાય. तो आपके हाथ से मन हट रहा है भाई. ચલો આવી ગઈ છે ડબ્બી. ચાર્જિંગ કેબલ જોઈ શકો છો. આપણે આ રીતે માઇક મંગાવ્યું છે. તમારું ને મારું. આટલી વસ્તુ આવી છે. આપણે વસ્તુ તો આવી ગઈ હતી. આ કમ્પ્લીટ ચાલુ છે, પણ આ ચાલુ નથી. તો જશે પાછું રિટર્ન. આવું બીજું મંગાવશું પાછું. તો ચાલો આમાં પેક કરી દઈએ આપણે. કઈ રીતે હતો? પેક કરી દે, કરી દો રિટર્ન. બીજું મંગાવીએ પછી આપણે. તો આઈટમ મિસિંગ છે જ ને આપણે પેલું એ નહીં ને આઈટમ મિસિંગ હા. પેકેજ. આ જશે એ રિટર્ન. ચાલો આપણે નીકળી ગયા છે હરિદર્શન બાજુ. થોડું કામ છે તે ભાઈ કરતા ઘરે. ગેલેક્સી પહોંચ્યા. જોઈ શકો છો
બપોરનો ટાઈમ ત્યારે ભીડ નથી, સુમસામ છે બધું. તો ચલાવો ફટાફટ પહોંચીએ ત્યાં. આપણે થોડું કામ પતી ગયું, એક કામ બાકી છે એ પતાવી દઈએ ફટાફટ. આપણા ભાઈબંધ છે એનું ઘર ખાલી કરવાનું છે. એક ફેરો પતાવ્યો ને બીજો ફેરો પતાવી દેશું ફટાફટ. બાજુમાં 6 કિલોમીટર અંદર. પછી આપણે જઈશું ઘરે. પછી જવાનું પાછું બીજું થોડું કામ તો ત્યાં તો કામકાજ પતી ગયું. હવે જઈશું ઘરે. પછી થોડું કામ છે એટલે ફોન આવે તો પછી જઈશું પાછા એ કામ કરવા. ચલો આવું સીધા જઈએ ઘરે. શું કરવાનું છે તે? દેશી ભેળ. દેશી ભેળ શાના સાથે બનાવશો? બતાવો ને જરા. આમાં 10 કિલો. આ બધું શું છે? આના સાથે બનશે ભેળ, દેશી ભેળ. તેને ખાવી હોય બનાવી દેવાની આ રીતે. ઘરે બનાવી દેવાની આવવા નહીં ખાવા માટે. વેલકમ. જેના હોય કહી દેવો મેસેજ કમેન્ટ કરજો, બનાવી દેવો. ડુંગળી નાની નાની કાપી દેવાની, ટમાટો કાપી દેવાનું, બે મરચાં કાપી દેવાનું, કેરી હતી કેરી કાપી દેવાની. આ એક્સ્ટ્રા છે મારા માટે કેરી. ચલો આપણે બની ગઈ ભેળ તૈયાર. આ કેરીની અલગ, આપણે ભેળ અલગ. કેવી બની છે? હા, એકની કમેન્ટ ખાલી લીંબુ નહીં, બીજું બધું ઓકે બનાવી સરસ. તો ચાલુ છો ખાવાનું. રોટી ચકલી બનાવવાની જોરદાર. ના આપણે ચાલુ કરશું ટીવી, પછી જમી લઈએ આપણે. જો આપણા ખવાઈ ગયું છે ને ડીંગલી મોબાઈલ ખાતા એ વાંચવા બે ચાલ. અને વિડીયો પતશે ને એ જો છે બીજું હોય છે મોબાઈલમાં તું જોતી હોય છે ને માઇન્ડ ફ્રેશ થાય એટલે પછી વાત છે. અને આપણે બેઠા છીએ અહીંયા શાંતિ છે. આપણે જઈએ છીએ જેઠાલાલ. આપણે કંઈ કામ કરશે આપણે નવરાત ધૂપ 8 વાગી ગયા છે. ચાલો આપણે શાંતિથી બેઠા. આજે જોઈએ ગોલો ખાવા જવાય રીતે જઈએ. 4 દિવસથી ગોલો ખાવા જવું છે પણ વાંચવાનું રહી જાય એમ કંઈ ગોલો ખવાતો નથી. તો આજે જોઈએ શું થાય છે. 9 વાગે જેવા જઈએ આપણે, કલાકની વાર છે. 11 વાગી ગયા છે અને આપણે જોઈએ છીએ બહાર ફરવા. દિલ્હી તૈયાર થાય છે 11 વાગે રાત્રે. મારા મોજા ક્યાં છે? જો 11 વાગવા આવ્યા છે. 10 મિનિટની વાર છે, 15 મિનિટની બાકી કઈ આપણે જઈશું બાપુનગર. શું કામ જઈશું ત્યાં જઈને બતાવું તમને શું કામ જઈએ. તો આપણે આવી ગયા છે કેસર ગોલા નંબરમાં છે, વેટિંગમાં છે. આપણો આવશે એટલે બૂમ પાડશે. ડીંગલી ખાવો તો ક્યાં નહીં? 4 દિવસ ક્યાં રીતે ખાવો છે? મારે ખાવો છે, લઈ જાઓ તો કોણ ખાવો? તો ચલો વેટિંગ છે આપણે. 405 નંબર છે, બૂમ પાડશે એટલે જઈશું લેવા. ચલો આપણે આવી ગઈ છે ડીશ. કઈ છે? રસમલાઈ. લાવો એક ચમચ. આપણે ડીશ કરીએ રસમલાઈનો. ખાઓ સારી લાગે. ચલો ફટાફટ પતાવીએ તો નીકળીએ ઘરે, કેમ કે 11 વાગી ગયા. આપણા જગ્યાએ ગોલો ખાઈ ડીશ ખાઈ નીકળી ગયા. હવે સીધા જઈશું ઘરે. અહીંયા બધા ગોલાવાળા જ છે બધા, જ્યાં જોવો ત્યાં.
ખાતા પછી બહુ ઘણી મોટી થઈ ગયું નહીં. અહીંયાથી આપણે રોનકમાંથી લઈ લીધા લીંબુ સોડા બાપુનગર ચોકડી. લેવા બીજા એકમાં 2 જણા. ચલો એકમાં 2. લે માર દે ગુણ. બહુ ખાટા નહીં.